હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 10:30 અને વિડીયોની શરૂઆત કરી છે. તો ઘરનું બધું જ કામ કરીને ફ્રી થઈ ગયા. રસોઈ બાકી છે આજે. તો માન્યાને આજે છે ને સેટરડે છે તો હાફ ડે હોય, એ 10:30 છૂટી જાય અને 10:30 મીશુને જવાનું હોય. પણ ઓલા બોર્ડવાળાની એક્ઝામ હતી ને રજાઓ આવી હતી ને, તો એને કવર કરવા માટે આજે માન્ય છૂટશે 11:30 જ. એટલે મીશુને જવાનું છે 10:30, મીસુ માન્યાને લેવાની છે 11:30. 1 કલાકનો ડિફરન્ટ. તો જવું આવું બહુ મારે ટાઈમ વયો જાય, કેમ કે એટલે 20 મિનિટ તમારે આવવા જવાની જ જોઈએ. 10 મિનિટ જવાની, 10 મિનિટ આવવાની, એટલે કલાક હું આજે સ્કૂલે જ બેસીશ માન્યા મીશુને મૂકીને. અને માન્યામાં માટે થોડુંક આજ વહેલું જવું છે, કેમ કે ક્લાસનું ગ્રુપ છે ને એમાં હું એડ નથી, ખાલી પેરેન્ટ્સનું જ ગ્રુપ છે, સ્કૂલનું નથી. સ્કૂલની તો ખાલી એપ જ છે, તો એ મારે કરાવવાનું છે. તો ચાલો જઈએ સ્કૂલે અને પછી આવીને મળું અને ત્યાં બેઠા બેઠા મળીશ, કંઈક વાતો કરશું, જોઈએ. ચાલો તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક પહેલાં જ કરી દેજો પ્લીઝ. ગાઈઝ વાગી ગયા 12:15 અને આવી ગઈ છું માન્યાને લઈને ઘરે. ક્યારની આવી ગઈ છું. આવીને લોટ બાંધ્યો અને રોટલી કરી. માન્યાને ખાવી હતી ગોળ પપોડી, તો ગોળ પપોડી એને વાળી દીધી છે. અને મીશુ આજે આવીને જમશે, કેમ કે 2:30 વાગે આવતી રહી ને, એટલે સવારે નાસ્તો કર્યો હતો ઉઠીને આજે, અને પછી કટક બટક નાસ્તો કરીને ગઈ છે. ખારેક ખાઈ હતી ને થોડાક ઓલા ભૂંગળા ખાધા ને એવું ખાઈને ગઈ છે. અત્યારે લંચ બ્રેક ન હોય એટલે આવીને જમશે. તો એના માટે બટેટું વઘાર નાખવું. અને મારે આજે છે ને રોટલી કેવું કંઈ ખાવું નથી. ફણગાવેલા મગ છે ને એને આપણે મસ્ત મજાની ચાટ બનાવી લઈશું. તો માન્ય જો ગોળ પપોડી ખાઈશ, હે ને? મજા આવે છે ગરમ ગરમ ઘી ગોળ પપોડી, નહીં? પેલી સુવડાવી પડશે નહીં તો પાછી ઉઠે નહીં. અને સવારે 6 વાગે એને ઉઠવાનું હોય, એટલે સુવડાવી તો પડે જ અત્યારે મારે એને. તો ગાઈસ જો અહીંયા આ ઝાડે પ્લાન્ટ જો હું અહીંયા બેસીને વાવું છું, એટલો મસ્ત હતો જે હવે બિચારો મરી ગયો નથી. માન્યા જોવે છે જૂનો વિડીયો, જો વિશાખાપટ્ટનમમાં. આમાં છે ને મને જો ડોકમાં રક્તક થઈ ગઈ મને. તો ચાલો ગાઈસ જો અહીંયા મારું જમવાનું કંઈક આવું છે આજે. જો ફણગાવેલા મગની ચાટ બનાવી છે મસ્ત મજાની, છે ને? એટલી મસ્ત ટેસ્ટી બની છે. શોર્ટ વિડીયો બનાવ્યો છે આનો, એટલે લોંગમાં ખાલી બતાવ્યું. બરાબર, આ તો બધાને આવડતી જ હોય, પણ તોય આવડતી બધાને હોય પણ ખાતા કોઈ ન હોય એવું છે. તો સાથે એક ગ્લાસ છાશ ને આટલી ચાટ આજે ખાવાની છે આપણે. જમીને ફ્રી તો થઈ ગયા, પણ જો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે. 7 આવ્યો હોય એવું લાગે. સવારનું છે ને રેડા રેડા આવતા હતા ક્યારેક ક્યારેક. જો આવો કંઈક વરસાદ ચાલુ થઈ ગયો છે. જોવા ગાઈસ બહુ જ વરસાદ આવ્યો. જો અમે સુવા જતા હતા ને ત્યાં તો એટલો વરસાદ ધાબળો. માનું શું કે ખબર, મમ્મી નાવા જાવી કે જો નીચે અહીંયા છે ને છોકરાઓ નાતા જોઈ. અત્યારે ઝાઝા નથી, 1-2 છે, સ્કૂલે ગયા હોય ને. અને આમાં હું મીશુને લેવા કેમ જઈશ એ ચિંતા થઈ મને. બહુ વરસાદ હોય ને તો એટલું પાણી ભરાઈ જાય ને રોડ ઉપર. રેનકોટ પહેરીને જાય તો પલળી તો જાય જ, પણ લાવવાની હોય ને એટલે વાંધો ન આવે. જો આપણા છે ને મૂકવા જવાના હોય ને તો પ્રોબ્લેમ થાય એટલો વરસાદ હોય તો. ચાલો માન્યાને સુવડાવી દઉં ને. માન્યાને નહીં, હું સુઈ જઈશ. તો બારિશ આવે ને, બારિશ તો સુવાની મજા આવે, મજા પડી જાય. મજા માનુને સુવાની મજા પડી જાય, હે ને? કેવો હતો? મજા આવી હતી? શું કરાવ્યું તું તને? અને પેલા છે ને માન્યા કે મમ્મી કે મેં 1 થી 3 સુધીના ટેબલ બોલ્યા ને, તો એ કે મેડમ કે બધા છોકરાઓને ક્લેપ કરો. નહીં, માનુને 5 સુધી ટેબલ આવડે છે, પણ 4, 5 ના થોડાક રિવિઝન માંગે છે, હે ને? લઈને આવી ગઈ. ચાલુ વરસાદે ગઈ ને આવી. હું હે ને વિડિયોમાં હું જોતી હતી ખબર, 24 જુલાઈમાં હે ને આકાશ પડવા માંડ્યા હતા. એ ખોટું હોય બેટા, વિડિયોમાં બધું સાચું ન હોય. આકાશ પડવા માંડ્યા, કાઈ ન પડે.
તો જો મીશુને લઈને આવી ગઈ, રેનકોટ પહેરીએ ને તો એટલા પલળી તો જાય જ. તો આવીને નાહી લીધું, મીશુ નાવા ગઈ છે. અને ચાલો હવે મીશુને આપણે શું બનાવી દઈશું? રોટી. તો મીશુને જમવાનું બાકી છે આજે. ચાલો એને રોટલી બનાવી દો. વાગી ગયા છે 2:30, વાગી ગયા છે 5. હજી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. અને સામે છે ને જો ઓલા ભાઈ બાલ્કની બહાર તાપે છે અત્યારે. જો અહીંયા તાપે છે જો આ ભાઈ. દેખાય છે ભડકો. ટ્યુશનમાં જવામાં વરસાદ નવશે. પહેલ આંટીને ફોન આવ્યો હતો કે વરસાદ હતો તો કેમ તેડવા ગઈ હતી? વાંધો નહોતો આવ્યો. ના તેડી એવી. ત્યાં છે ને પાણી ભરે બધું એટલે વચ્ચે વચ્ચે જ્યાં એક સર્કલ આવે ને ત્યાં એ લોકોએ ઓલું ગટરના ઓલા ઢાંકણા હોય ને ત્યાં ખાડા કરી નાખ્યા છે. એટલે એમાં પાણી વીજી નતર પાણી એટલું ભર્યું હોય બાપરે. ચાલો ગાઈસ, જો મી સુવાઈ ગઈ ક્લાસીસ અને માન્યાને આજે રજા છે. એને કાલે સન્ડે જવાનું છે. આજ ખબર નહીં રજા છે. તો ચાલો હું જાઉં છું નીચે. વરસાદ થોડો જરીક કોક છાંટા આવે છે ને ત્યાં નીચે જઈ અને શાકભાજી લેવાનું છે, દૂધ લેવાનું છે, એ લઈ આવું. કેમ કે સાંભાર બનાવો છે ને તો એમાં દૂધીને રીંગણું નાખવું છે. બધું ક્રશ કરી નાખી એટલે છોકરીઓના પેટમાં આવી જાય. તો આજે ઈડલી બનાવી હતી ને તો મને એમ હતું કે મસ્ત વરસાદ આવે ને તો મજા આવી જાય વરસાદમાં ગરમ ગરમ સાંભાર ને ઈડલી ખાવાની. કોને મજા આવે કહેજો. તો ચાલો હું નીચે જઈ એવું લઈ. માનું છે ને હજી સૂતી જ છે, રહીને સૂતી છે 4 વાગે. એટલે સુવા દઈએ ને તો એ સૂઈ જશે રાતે. કેમ કે સવારે વહેલી ઉઠે ને રોજ. કાલ તો સન્ડે છે એટલે કદાચ સાંજે મોડી સુવે તો એ વાંધો નહીં. તો જો શાકભાજી લઈ આવી છું, દૂધી લઈ આવી અને આમાં ટમેટા. બાકી જો અહીંયા 2 રીંગણા લઈ આવી છું અત્યારે સાંભારમાં નાખવા માટે. 2 જ રીંગણા ખાલી, કેમ કે પછી કોઈ ખાઈ નહીં. બટેકા લઈ આવી અને દૂધ લઈ આવી. તો ચાલો હમણાં છે ને સાંભાર માટે દાળ ચડાવી દઉં, મૂકી જ દઉં. કેમ કે મીશુ આવે ને એટલે એને ભૂખ લાગી હોય. ને અહીંયા જો શાકભાજી લઈને એટલે મરચી આપે અને ધાણા આપે, પણ ધાણામાં તો કંઈ શક્કરવાર છે નહીં એવું છે. ચાલો જો અહીંયા સાંભાર માટે બધું રેડી કરી લીધું છે. તો આમાં દાળ ધોઈને અને પછી એમાં રીંગણું, દૂધી, ટામેટું, 1 મરચું, 2-3 લસણની કળી અને ડુંગળી બધું નાખી દીધું છે. તો આ બધું હું છે ને બાફી અને બ્લેન્ડર મારી દેવાની છું. અને અહીંયા શાકભાજી બધું ધોવાઈ ગયું છે. બાકી અહીંયા જો મારું જીરાવાળું પાણી થોડુંક આપી લઉં અને દૂધે ગરમ થઈ ગયા. બેન હજી સૂતા છે. અને સાંભાર હું છે ને કંઈક અલગ રીતે મારી રીતે કરું છું. એટલે વળી કોઈને એમ થશે કે આમ ન હોય સાંભાર, પણ મને ખબર છે આમ ન હોય, પણ કરવો પડે. કેમ કે છોકરાઓ જો શાકભાજી ખાય નહીં તો એને ખવડાવવા માટે કંઈક નવી ટ્રીક અપનાવવી પડે. તો આ બધું હું બાફી બ્લેન્ડર મારી અને પછી જ વઘાર મારીશ. એટલે પ્લેન સાંભાર દેખાશે અને દૂધીને રીંગણું બધું પેટમાં વયું જશે છોકરાઓને. અને નાનીકડી કાવડી બટેટી નાખું છું, ભૂલી ગઈ છું હું નાખતા. તો હમણાં નાખી દઉં અને ચાલો હળદર મીઠું નાખી અને બાફી નાખીએ આપણે. આમાં સીટી વાગી જાય અને ઓલું શું શાકભાજી સુકાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે 2-4 ખારેક ખાઈ લઈએ. કોની ફેવરિટ ખારેક છે કહેજો. મારી ફેવરિટ ખારેક છે ફ્રૂટમાં. તો માનું બેન જો ઉઠે એટલે હમણાં બનાના ખવડાવવાનું છે એને. કાલે અહીંયા મને જો કીવી લેવડાવ્યા છે પણ સહેજ છે ને કડક છે, એટલે મેં કીધું આજ બનાના ખાઈ લેજે, ત્યાં કાલ પાકી જશે. તો ગેલેરીમાં બેસી જાઓ, જીરાવાળું પાણીનું ગ્લાસ લેતી જાઓ અને 3 ખારેક લેતી જાઓ. ચાલો ગાઈસ, ઈડલીનો કેટલો મસ્ત હાથો આવી ગયો જો છે ને. છાશ કે કાંઈ નાખવાનું નહીં, એમને આવી ગયો જો. છાશ નાખીને તો ઈડલી ખાટી થઈ જાય. એટલે આમાં છાશ આવી નહીં કાંઈ નહીં. એટલો મસ્ત હાથો આવ્યો છે ને. ચાલો ઈડલી મૂકી દેજો. અહીં દાળ બફાઈ ગઈ છે. ઈડલીનો ઘાણો મૂકી દઉં, પછી વઘારી નાખું સાંભાર. એમાં મીઠું નથી નાખ્યું. અહીંયા મસ્ત મજાનો આપણો સાંભાર વઘારી ગયો છે. પ્લેન મસ્ત જો શુપી. અને અહીંયા છે ને આમલીનું પાણી ઉકળવા રાખ્યું છે. આમાં આમલીનું પાણી નાખીશું. બહુ મસ્ત ટેસ્ટી બનશે. એમને પીવાય ને એવો વરસાદ જેવું વાતાવરણ છે, ગરમા ગરમ પીવાનું બહુ મજા આવે. તો ઈડલી છે ને જો મૂકવાની બાકી રહી ગઈ છે, કેમ કે મારે આવી ગયો તો ફોન ઘરેથી. તો હવે છે ને મૂકી દો આ બાજુ, આને ધીમા ગેસે ઉકળવા દઈએ. ઈડલીને થતા કંઈ વાર નહીં લાગે. તો પેટની પૂજા થઈ ગઈ મસ્ત મજાની. વરસાદ આવતો હોય ને ઈડલી સાંભાર ગરમ ગરમ ખાવાના હોય, ઈચ્છા પૂરી થઈ ગઈ. એક દિવસ હું વિચારતી હતી કે મસ્ત વરસાદ આવતો હોય ને ગરમ ગરમ ઈડલી સાંભાર મજા આવે. અને સાંભાર ખરેખર એટલો મસ્ત બન્યો હોય ને ગામીશું. અડધું કુકર અમે છે ને જો કેટલું કુકર પી ગયા સાંભારનું. મજા આવી ગઈ નહીં? એમને પીવાની એટલે મસ્ત ટેસ્ટી લાગે છે.
તો જમી લીધું છે વહેલું, એટલે આ બે હજી ભૂખ લાગશે જ ખાય, ખાવું છે તો ખાશે નહીં, એટલે રાખી દઈએ આપણે આટલું. ચાલો ગેસ, જો જમીને ફ્રી થઈ ગયા. લાઈવ કરવા જતી હતી ને ત્યાં પાયલબેનનો ફોન આવ્યો, હાલો ઈ કે બેસવા ઈ કે. તો ત્યાં નીચે એપાર્ટમેન્ટ પાસે છે ને સામે દુકાન, ત્યાં બહુ મોટો હોટલો, ત્યાં બધા બેઠા હોય પાયલબેનના ફ્રેન્ડ ને બધે. તો ચાલો જઈએ ત્યાં બેસવા, પછી આવીને મળું. કાલીસ લાઈ ઉતરી ચાલ, ચલ ચલ ચલ. મીશુને હલાવવું હોય, જો અત્યારે કાંઈ મારે ગારામ નથી લાવ.